આટલા વર્ષોની યાત્રા પછી, સમાધિઓના દર્શન કર્યા પછી, અનેક સાધુ સંતોના દર્શન કરી એને સમજવાની કોશિશ કર્યા પછી તલગાજરડું એવા નિર્ણય ઉપર આવ્યું છે કે સાધુતાના 5 લક્ષણ છે, જેને હું સાધુ પંચક કહું છું. આ 5 લક્ષણ છે, એ આપની સેવામાં મારે રજૂ કરવા. મેં મારા સંતોમાં, મારી સમાધિઓમાં, મારા બધા જ વિરક્ત સંતો હોય કે વૈષ્ણવ સંતો, ગૃહસ્થ હોય, આ બધાના જીવનમાંથી જે મેં જોઈને તારવણી કરી છે. આને શાસ્ત્રમાં ગોતવા નહીં જશું, આને સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ સમજીને આ વાત આપના સુધી પહોંચે તો સ્વીકારજો. 1, સાધુતાનું જે પંચક છે એનું પહેલું લક્ષણ છે સ્વચ્છતા. બહુ સ્થૂળથી લઉં છું. સ્વચ્છતા બેની, શરીરની અને વસ્ત્રની ને વેશની. એ સ્વચ્છતા એ સાધુતાનું બિલકુલ પ્રથમ લક્ષણ મને આપણા સમાજમાં જોયા પછી દેખાય. વસ્ત્ર પણ સ્વચ્છ હોય, શરીર પણ સ્વચ્છ હોય અને એની સાથે જોડાયેલી વૃત્તિ પણ સ્વચ્છ હોય. આ સ્વચ્છતા આપણા સાધુતાનું પહેલું લક્ષણ છે. પરંતુ ઉપરથી ઉજળા એવા દેખાતા સજ્જનો જેવા અને પછી સ્વાર્થી મન તણા મેલા મળે ત્યારે ભયંકર છે એવી એક કવિતા છે. એટલે સાધુતાનું બીજું અંગ જે છે મને દેખાયું તે એ છે પવિત્રતા. બહિર સ્વચ્છતા, ભીતરી પવિત્રતા. સ્વચ્છતા વસ્ત્રની, શરીરની, વૃત્તિની. પવિત્રતા એક તો મનની પવિત્રતા, બીજી બુદ્ધિની પવિત્રતા, ત્રીજી ચિત્તની પવિત્રતા. રામચરિતમાનસ આની સાક્ષી પૂરે છે. નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન કહે જેનું મન નિર્મલ હશે, પવિત્ર હશે, એ જ મને પામી શકે. એ મનની પવિત્રતા. બીજી બુદ્ધિની પવિત્રતા. જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગપદ કમલ મનાવમ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવો. બુદ્ધિની પવિત્રતા. ત્રીજી પવિત્રતા જેને આપણે ચેતો પ્રસાદ સંસ્કૃતમાં કહીએ. ચેતો પ્રસાદ. પ્રસાદ એટલે પવિત્રતા. ચિત્તની પ્રસન્નતા. એ ચિત્તની આ પવિત્રતા. અથવા તો આ બધું જ હટાવી દઉં. મનની પવિત્રતા, બુદ્ધિની પવિત્રતા, ચિત્તની પવિત્રતા. એ પવિત્રતાનું લક્ષણ એ જ કે ચોથું જે અંતઃકરણમાં અહંકાર ઊભો છે એ ત્રણેયમાં ક્યાંય અહંકાર ન પ્રવેશે ત્યારે ત્રણેયની પવિત્રતા. મનમાં અહંકાર ન આવે, આપણી બૌદ્ધિકતામાં અહંકાર ન આવે, આપણું ચિત્ત અહંકારગ્રસ્ત ન થાય તો એ પવિત્રતા. સાધુતાનું ત્રીજું અંગ છે તે છે મારી દૃષ્ટિએ પ્રસન્નતા. સાધુ પ્રસન્ન રહેવો જોઈએ. જે સાધુ પ્રસન્ન ન રહી શકે, સાધુ જ છે બધા, પણ સાધુની પ્રસન્ન હોવો જોઈએ. જગદગુરુ શંકરાચાર્ય એમ કહી ગયા કે પ્રસન્ન ચિત્ત એ પરમાત્મા દર્શન. જેનું પ્રસન્ન ચિત્ત હશે એ પરમાત્માના દર્શનનો દરવાજો ખોલી શકે છે. કાંઈ કરવું ન પડે. પ્રસન્નતા આ એક મેં સાધુઓને જોયા છે એને આધારે બોલી રહ્યો છું. આપણે એવું કરી શકીએ કે કેમ એ ખબર નથી, પણ સાધુઓમાં મેં જોયું છે કે મનની પ્રસન્નતા. પછી ઠાકુર રામકૃષ્ણ હોય, મહર્ષિ રમણ હોય, મહર્ષિ અરવિંદ હોય, ગંગા સતી સુધી ચાલ્યા જાઓ અને આપણા સમાજના કેટલી સમાધિઓ જિંદગીભર પ્રસન્ન અને આજે પણ સમાધિઓ હસતી દેખાય છે કે એના ચહેરા ઉપર જ્યાં આપણે દીવો મૂકીએ છીએ ત્યાં હજી પ્રસન્નતાની લહેરખી દેખાય છે. એટલે પ્રસન્નતા એ સાધુતાનું ત્રીજું લક્ષણ છે. અને ચોથું સ્વતંત્રતા. સાધુ સ્વતંત્ર હોવું. પ્રતિષ્ઠા, પૈસા, પદ,
એ કોઈને આધીન સાધુ ન હોવું જોઈએ. અને એ આપણે આધીન રહે એવી અપેક્ષા નહીં કરવાની, એ એની મોજમાં રહે. તો એ હનુમંત તત્વ સ્વતંત્ર છે. આવા સ્વતંત્ર જો સાધુઓ થાય બાપુ, તો હનુમાન કહે સાધુ સંત કે તુમ રખવા. તુલસી કહે તો એની રક્ષા મારી જવાબદારી, તમારે કોઈ તકલીફ નથી. એવા સાધુ એવા સંતની રક્ષા હું કરીશ. આ વચન આપણને ગોસ્વામીજીએ આપ્યું છે અને એ આપણું રક્ષણ કરે છે. એટલે આપણે પણ એવી સ્વતંત્રતા આવવી જોઈએ. લાભ નથી જોયો આપણે ખાલી શુભનું જ દર્શન કર્યું છે. તો એ સ્વતંત્રતા આપણામાં આવે. આપણે કોઈને આધીન ન થઈએ અને કોઈને આધીન કરવા નથી. જેને જરૂર હોય આપણી પાસે આવે. પંખીઓને જરૂર છે એટલે હાંજ પડે એટલે માળામાં જાય. ગીરના જંગલના હરણિયાઓને જરૂર છે એટલે આખો દિવસ દોડાદોડી કરી અને પછી પોતાના સ્થાન ઉપર બધા ભેગા થઈ જાય. કીડીઓય હાંજ પડે એટલે ભેગી થઈને પોતાના દર પાસે વહી જાય. મકોડા રાતે બહુ દેખાતા નથી, ગોળવાળું ઘર હોય તો વાત જુદી છે, પણ એ પોતપોતા એમ માણસોને જરૂર પડે છે ત્યારે સાધુની પાસે જાય. સાધુને કોઈ જરૂર નથી. પંખીડાને જરૂર પડે એટલે માળે જાય છે, પક્ષીઓને જરૂર પડે છે એટલે. એવું જે આપણું પદ છે સાહેબ, એ સાધુ પદ સ્વતંત્ર હોવું જોઈએ. તો એ ચોથું આપણું અંગ. પહેલું સ્વચ્છતા, બીજું પવિત્રતા, ત્રીજું પ્રસન્નતા અને ચોથું આ સ્વતંત્ર. પાંચમો પંચકનો પાંચમો ભાગ એ છે અસંગતા. હું જેમ કહ્યા કરું છું ને કે આપણે બધાથી અમુક પ્રકારનું ડિસ્ટન્સ રાખવાનું, એથી જ જીવાય. સંસાર પણ હોય, સંન્યાસ પણ હોય. અને જેમ જનક રાજા એક હાથ પોતાના ધન સંપદા ઉપર રાખે અને એક હાથ અગ્નિ ઉપર રાખે, આવી અસંગતા. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, એમ ભગવાન ગીતામાં બોલ્યા છે. એવી અસંગતા એ સાધુનું, મારી દ્રષ્ટિએ સાધુતાનું પાંચમું અંગ. આ પંચાંગ છે, આ પંચક છે.